એ સમય યાદ છે જ્યારે અચાનક કોઈનો અવાજ બદલાઈ ગયો કે પછી મિત્રો રાતોરાત જ ઊંચા થઈ ગયા હોય એવું લાગ્યું? હા, એ જ છે કિશોરાવસ્થા. આપણા બધાના જીવનનો એક એવો તબક્કો જે રોમાંચક તો છે જ પણ ક્યારેક કન્ફ્યુઝિંગ પણ હોય છે. આ એક એવી સફર છે જેમાંથી આપણે સૌ પસાર થઈએ જ છીએ. તો આ જે મોટામાં મોટું પરિવર્તન છે ને, એની પાછળનું વિજ્ઞાન શું છે? આજે આપણે એ જ સમજવાના છીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે કિશોરાવસ્થાના એ બધા જ રહસ્ય ખોલવાના છીએ જે આપણને હંમેશા વિચારવા મજબૂર કરે છે. તો પહેલો સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યારે થાય છે? અને હા, પેલા બે શબ્દો, કિશોરાવસ્થા અને તરુણાવસ્થા. શું આ બંનેનો મતલબ એક જ છે? ચાલો સૌથી પહેલાં આ બેઝિક કન્ફ્યુઝન જ દૂર કરીએ. જુઓ આ ટાઈમલાઈન. આપણું ફોકસ રહેશે લગભગ 11થી 19 વર્ષના આ ગાળા પર. આ એવા વર્ષો છે, ખબર છે, જ્યારે આપણું શરીર અને મગજ બંને જાણે કે એક મોટા રેનોવેશનમાંથી પસાર થઈ રહ્યા હોય છે. બધું જ બદલાતું હોય છે. હવે એક બહુ મોટી ગેરસમજ દૂર કરીએ. જુઓ, કિશોરાવસ્થા એટલે કે એડોલેસન્સ એ એક મોટી છત્રી જેવી છે, જેમાં શારીરિક, માનસિક, સામાજિક બધા જ બદલાવ આવી જાય. જ્યારે તરુણાવસ્થા એટલે કે પ્યુબર્ટી એ છત્રી નીચેનો એક ભાગ છે જે ખાલી શારીરિક ફેરફારો અને પ્રજનન શક્તિના વિકાસ પર જ ધ્યાન આપે છે. સિમ્પલ છે ને? ઓકે, તો હવે આપણને ટાઈમલાઈન અને વ્યાખ્યાઓ તો સમજાઈ ગઈ. તો ચાલો હવે એ ફેરફારોની વાત કરીએ જે દેખાય છે, જે આપણે બધા અરીસામાં જોઈ શકીએ છીએ અને જે સૌથી પહેલાં આપણું ધ્યાન ખેંચે છે. કિશોરાવસ્થાની સૌથી મોટી નવાઈ શું હોય છે? એ છે ગ્રોથ સ્પર્ટ. એવું લાગે જાણે કોઈએ રાતોરાત આપણને ખેંચીને લાંબા કરી દીધા હોય. અને આ ગ્રાફ જુઓ, એ એક મસ્ત વાત કહે છે. છોકરીઓ આ રેસમાં પહેલાં દોડવાનું શરૂ કરે છે, પણ છોકરાઓ પાછળથી સ્પીડ પકડીને ઘણીવાર આગળ પણ નીકળી જાય છે. અને ખાલી ઊંચાઈ જ નહીં, આખા શરીરનો નકશો જ જાણે બદલાઈ જાય છે. છોકરાઓના ખભા પહોળા થવા લાગે છે, તો છોકરીઓના શરીરમાં અલગ પ્રકારના કર્વ્સ આવવા લાગે છે. આ બધું પ્રજનન અંગોના વિકાસની સાથે સાથે જ થતું હોય છે. આ એ જ ફેરફારો છે જે આપણને ધીમે ધીમે પુખ્ત બનાવે છે. અરે હા, અને પેલી અજીબ મોમેન્ટ જ્યારે પોતાનો જ અવાજ આપણો સાથ ના આપે, ક્યારેક પાતળો, ક્યારેક જાડો. આ બધો કમાલ છે સ્વરપેટીનો, એટલે કે આપણા વોઇસ બોક્સનો. છોકરાઓમાં આ વોઇસ બોક્સ એટલું મોટું થાય છે કે ગળામાં એડમ્સ એપલ તરીકે બહાર દેખાય છે, અને એટલે જ અવાજ ઘોઘરો એટલે કે ભારે થઈ જાય છે. છોકરીઓમાં પણ ફેરફાર તો થાય જ છે, પણ એ એટલું બધું નથી હોતો, એટલે એમનો અવાજ ઊંચો જ રહે છે. આ જ સમયમાં ત્વચા પણ જાણે બળવો કરી દે છે. પરસેવો અને તેલ બનાવતી જે ગ્રંથિઓ હોય ને, એ અચાનક ઓવરટાઈમ કામ કરવા માંડે છે. અને પરિણામ? ખીલ અને પિમ્પલ્સ. પણ ચિંતા કરવાની જરૂર નથી. આ એકદમ નોર્મલ છે. આ મોટા થવાની પ્રોસેસનો જ એક ભાગ છે. સારું, તો બહારથી જે ફેરફાર દેખાય છે એ તો આપણે જોઈ લીધા. પણ મોટો સવાલ એ છે કે આ બધું કંટ્રોલ કોણ કરે છે? અંદર શું ચાલી રહ્યું છે? ચાલો હવે જરા પડદા પાછળ નજર કરીએ. તો આ બધી દોરી ખેંચી કોણ રહ્યું છે? કોના હાથમાં છે આ બધા ફેરફારોનું રિમોટ કંટ્રોલ? આખા શોનો ડાયરેક્ટર કોણ છે? અને એ માસ્ટર કંટ્રોલર છે હોર્મોન્સ. આને તમે શરીરના પોતાના વોટ્સએપ મેસેજ સમજી શકો. આ એવા કેમિકલ મેસેન્જર છે જે લોહીમાં ફરીને આખા શરીરને સૂચનાઓ મોકલે છે, જેમ કે ચાલ હવે ઊંચા થવાનો ટાઈમ છે, અથવા અવાજ બદલો, ચલો પ્રજનન સિસ્ટમ ઓન કરો. બધું જ કંટ્રોલ આ જ કરે છે. આખી પ્રોસેસ છે ને એકદમ પરફેક્ટ કમાન્ડ ચેઇન જેવી છે. સૌથી પહેલાં મગજમાં બેઠેલો જનરલ એટલે કે પિટ્યુટરી ગ્રંથિ ઓર્ડર આપે છે. આ ઓર્ડર મળતા જ સૈનિકો એટલે કે પ્રજનન અંગો એક્ટિવ થઈ જાય છે. પછી તેઓ પોતાના ખાસ હથિયાર, પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં એસ્ટ્રોજન લોહીમાં છોડે છે. અને પછી આ હોર્મોન્સ આખા શરીરમાં ફરીને ફેરફારોની શરૂઆત કરે છે. કેટલું ગજબનું કોઓર્ડિનેશન છે, નહીં? આપણા શરીરમાં આમ તો ઘણા નાના મોટા કંટ્રોલ સેન્ટર છે, પણ જ્યારે વાત કિશોરાવસ્થાની આવે ને, ત્યારે બોસ એક જ છે, અને એ છે મગજમાં આવેલી નાનકડી પણ એકદમ પાવરફુલ પિટ્યુટરી ગ્રંથિ. આખી ઓર્કેસ્ટ્રાનો સંચાલક એ જ છે. ચાલો, હોર્મોન્સનું કામ તો આપણને સમજાઈ ગયું, પણ આ બધા ફેરફારોનો છેવટનો હેતુ શું છે? એ છે પ્રજનન, એટલે કે જીવનને આગળ વધારવું. તો હવે આપણે જીવનના આ સૌથી મૂળભૂત સિદ્ધાંત અને જેનેટિક્સના રહસ્યોને સમજીએ. સ્ત્રીઓમાં
આ જ હોર્મોન્સ એક અદ્ભુત માસિક ચક્રની શરૂઆત કરે છે. દર મહિને શરીર એક નવા જીવનને આવકારવા માટે તૈયાર થાય છે. પણ જો ગર્ભધારણ ન થાય તો શરીર એ બધી તૈયારીને સાફ કરી નાખે છે. આ જ પ્રક્રિયાને માસિક કહેવાય છે. અને યાદ રાખજો, આ કોઈ બીમારી નથી, પણ એક હેલ્ધી શરીરની નિશાની છે. અને હવે જેનેટિક્સનો એક મજેદાર ફેક્ટ. બાળક છોકરો થશે કે છોકરી, એ કેવી રીતે નક્કી થાય છે? આ એક સિક્કા ઉછાળવા જેવી વાત છે. અને આ સિક્કો પિતા પાસે હોય છે. માતા તરફથી તો હંમેશા એક્સ ક્રોમોઝોમ જ આવે છે. હવે જો પિતા તરફથી પણ એક્સ આવે તો બને છોકરી, અને જો પિતા તરફથી વાય આવે તો બને છોકરો. મતલબ કે બાળકનું લિંગ પિતાના ક્રોમોઝોમ પરથી નક્કી થાય છે, માતાના નહીં. જેમ એક ઝડપથી વધતા છોડને પાણી અને ખાતરની જરૂર પડે, બસ એ જ રીતે આ ગ્રોથના સમયમાં આપણા શરીરને પણ ખાસ સંભાળ અને સારા પોષણની જરૂર હોય છે. તો આ વધતા શરીરને જરૂરી બળતણ કેવી રીતે પૂરું પાડવું? ચાલો જોઈએ. આજે ગ્રોથની સુપરફાસ્ટ ટ્રેન ચાલી રહી છે ને, એને ચલાવવા માટે બેસ્ટ ક્વોલિટીનું ફ્યુઅલ જોઈએ. અને એ ફ્યુઅલ છે સંતુલિત આહાર. એટલે કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ, વિટામિન્સ, મિનરલ્સ બધું જ બેલેન્સમાં. ખાસ કરીને લીલા શાકભાજી, માંસ અને સંતરા જેવી આયનથી ભરપૂર વસ્તુઓ લોહી બનાવવામાં અને શરીરને મજબૂત રાખવામાં બહુ જ મદદ કરે છે. સારા ખોરાકની સાથે સાથે આ શરીરરૂપી મશીનને સ્વચ્છ રાખવું અને નિયમિત કસરત કરવી પણ એટલી જ જરૂરી છે. અને એક વાત બિલકુલ સાફ છે, નશાકારક પદાર્થો આ વિકાસની પ્રક્રિયાના સૌથી મોટા દુશ્મન છે. તે આખી જિંદગીને પાટા પરથી ઉતારી શકે છે. એટલે એમને તો સ્પષ્ટપણે ના જ કહેવાની. હવે આ વિષયને લઈને સમાજમાં ઘણી બધી ગેરસમજો અને માન્યતાઓ પણ ફેલાયેલી છે. તો ચાલો આપણે વિજ્ઞાનની મદદથી કેટલીક આવી જ ખોટી માન્યતાઓનું સત્ય જાણીએ અને તેને દૂર કરીએ. ચાલો કેટલીક ખોટી માન્યતાઓને હંમેશા માટે તોડી પાડીએ. પહેલી વાત, કોઈને જોવાથી કોઈ ગર્ભવતી નથી થતું. ગર્ભધારણ એક શારીરિક અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. બીજી વાત, બાળકના લિંગ માટે માતા નહીં પણ પિતા જવાબદાર છે. આ પણ વિજ્ઞાન કહે છે. અને સૌથી અગત્યની વાત, માસિક એ કોઈ અશુદ્ધિ કે બીમારી નથી, પણ એક સ્ત્રીના સ્વસ્થ હોવાની નિશાની છે. આ સાચી માહિતી જાણવી અને બીજા સુધી પહોંચાડવી એ આપણી જવાબદારી છે. અંતમાં બસ એટલું જ યાદ રાખવાનું છે કે પરિવર્તન એ તો પ્રકૃતિનો નિયમ છે. જેમ એક નાનકડી ઈયળ પતંગિયું બને છે કે પછી એક ટાઇડપોલ દેડકું બને છે, બસ એ જ રીતે કિશોરાવસ્થા પણ આપણા જીવનનું એક સુંદર રૂપાંતરણ છે. આ કોઈ પ્રોબ્લેમ નથી, પણ એક તક છે મોટા થવાની, શીખવાની અને એક બહેતર વ્યક્તિ બનવાની. તો આ જે બાયોલોજિકલ બ્લુપ્રિન્ટ છે એને સમજવાનો મતલબ ખાલી વિજ્ઞાન જાણવું નથી. એનો મતલબ છે પોતાની જાતને સમજવું. જ્યારે આપણે સમજી જઈએ કે આપણું શરીર કેટલું અદ્ભુત કામ કરી રહ્યું છે, ત્યારે આપણે આ પરિવર્તનની સફરને ડરથી નહીં પણ પૂરા આત્મવિશ્વાસ અને સમજણથી માણી શકીએ છીએ. અને સાચી સમજ જ એક મજબૂત ભવિષ્યનો પાયો નાખે છે.